સો ભાઈ દેખો આપણા દાડાનો શરૂઆત થઈ ગઈ ભાઈ. આ કેટલીની અંદર ઢોકણું પડવાથી. હા ભાઈ હવામાં આપણે ચા પીવા બેઠા મતલબ કેટલીની અંદર પડી ગયું ઢોકણું તો નેકળે ભાઈ બસ કંટાળો તો મને નેકળતું જ નહોતું મતલબ નેટ નેકાળ્યું. અને આ ભાઈ દેખો ચા ઢાળી તે આપણે પોતા વડે બધું સાફ કરી દીધું અને એના હંગાત આપણે ઢોકણું સાફ કરી દીધું મતલબ ઢોકણું ગંધાતું હતું. તો આ કેટલીવાળી ચા આપણે નાખી દીધી ભાઈ બીજા બર્તનની અંદર. ઓર દેખો મતલબ આ બધું નાખી દેવાની ચા. દેખો આપણું બેગ તૈયાર અને આપણે તૈયાર થઈ ગયા મતલબ જેકેટ બેકેટ લઈ લીધું. હા તો હવે જઈએ આપણે કોલેજ. આ દેખો આપણે મતલબ જલ્દી હતી તો આવી ગયા મતલબ ટ્રેન વચ્ચે ઊભી રહી જાય મતલબ ક્રોસિંગ આવ્યું. હા ભાઈ 15 થી 20 મિનિટ દરરોજ આપણે આજ તો ભાઈ 30 મિનિટનું ક્રોસિંગ મતલબ અડધો કલાક ઉપર થઈ ગયું પણ ટ્રેન જ ના આવીને. હા તો દેખો મારો ભાઈબંધ ચેવો બેઠો ભાઈ કોમેન્ટ કરજો કે આછી પોઝિશનમાં બેઠો ભાઈ જબ્બર નહીં લાગતો. ઓ હા ભાઈ દેખો આપણા ગમે તે રીતે આપણે ટ્રેને પહોંચી દીધા મહેસાણા. હવે આપણા ત્રણ ભાઈબંધો અને આપણે ચો હતા મતલબ અમે 3 ને 4 જઈએ અમે કોલેજ. હા ભાઈ એ દેખો અમે નીકળી ગયા. દેખો મારો ભાઈબંધ બીજો ભાઈ એને બહુ ઉતાવળ મતલબ એ તો જો રોડ ક્રોસ કરીને નીકળી ગયો ફટ. દેખો આપણે હોજે ઘેર આવી ગયા ને આપણા હાથમાં થેલી મતલબ આપણે જઈએ બજાર તો આપણે મતલબ પેન્ટ હોચ કરવા જઈએ અને આપણે જાકીને ચેન હોચ કરવાની તો જઈએ. દેખો 3 દાડાથી મારે ચડ્ડો પડતો એનાથી 30 રૂપિયા નીકળ્યા મારા બાપા નીકળીને. હા ભાઈ દેખો તો મારી મમ્મી મને કે લા ઝાકલે હાલા જવું મમ્મી યાર 2 મિનિટ જવું. હા બોલો નહીં. હા તો દેખો આપણું કામકાજ થઈ ગયું રેડી મતલબ કમ્પ્લીટ ભાઈ જેકેટ કમ્પ્લીટ હોત થઈ ગયું. અને હવે આપણે આવી ગયા ઘેર. દેખો મારા પપ્પા બે ગયા ખાવા અને હંગાત મારી બેન પણ બે ખાવા. ભાઈ હું તો થાક્યો તો મતલબ મને તો આવતી હતી હું તો એ પડ્યો બેડમાં. હા